નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં અંગ્રેજીમાં યુનિટ 2 રીડ 3 પોએમ પેજ નંબર 20 તો પોએમનો અભ્યાસ કરશો. સૌપ્રથમ ડિફિકલ્ટ વર્ડ્સ જાણી લઈએ. वर्ड्स में फर्स्ट ओरबेड. ओरबेड मीन्स धातु मिश्रित जमीन अथवा माटी. माइन खाण, मेल्ट पिघलવું, फर्नेस भट्टी, कास्ट बीबाમાં ઢાળવું, રોટ. Rot is old English word. The new English word for rot is work. कार्य करावी. File क्रियापद છે. File means કાપી ઘસીને ચમકાવવું. Tool ઓજાર કામ કરવું. Gauge માપવું. To give પ્લે. અહીંયા કોઈ પણ સર્વનામ આવી શકે. દાખલા તરીકે ટુ ગીવ ધેમ પ્લે, ટુ ગીવ અસ પ્લે વગેરે. તો ચાલવા માટે, કાર્યરત થવા માટે જગ્યા આપવી. હોલ ઢસડવું. કોમ્પ્રિહેન્ડ સમજવું. હેવન સ્વર્ગ. and the last word is vanish, અદ્રશ્ય થવું. So poem read 3. The poem is written by Rudyard Kipling. The secret of the machines, યંત્રોનું રહસ્ય. Here the poet Rudyard Kipling gives some secret about the machines. યંત્રોના કેટલાક રહસ્ય વિશે વાત કરે છે. Let us go ahead. We were taken from the orbed and mine. Orbed ધાતુ મિશ્રિત જમીન, માઇન ખાણ. તો ક્યાંથી લેવામાં આવી આ મશીન? We were taken from the orbed and the mine. हमने धातु मिश्रित जमीन અને માટીમાંથી લેવામાં આવ્યા. We were melted in the furnace and the pit. Furnace ભઠ્ઠી, pit ખાડો અને melt પીગળવું. શું કરવામાં આવ્યું? We were melted in the furnace and the pit. ક્યાં પીગળાવવામાં આવ્યા? તો ફર્નેસ ભઠ્ઠી અને પીટ એટલે ખાડા. તો ભઠ્ઠી અને ખાડામાં અમને પીગાળવામાં આવ્યા. We were cast and wrought and hammered to design. હવે તેમને ચોક્કસ પ્રકારનો આકાર આપવા માટે, ડિઝાઇન આપવા માટે શું કરવામાં આવ્યું? તો we were cast. સૌપ્રથમ તો cast બીબામાં ઢાળવામાં આવ્યું. Then wrought કાર્ય કરવામાં આવ્યું. અને and hammered to design. Hammer means હથોડા મારવા. અમને આકાર આપવા માટે અમને આ બીબામાં ઢાળવામાં આવ્યા, અમારા પર કાર્ય કરવામાં આવ્યું અને અમને હથોડાથી ટીપવામાં આવ્યા. We were cut and filed and told and gauged to fit. હવે સાનુકૂળ બનાવવા માટે, અનુકૂળ બનાવવા માટે તેમને શું કરવામાં આવ્યું? તો કટ કાપવામાં આવ્યું. ફાઇલ, ફાઇલ મતલબ ઘસીને ચમકાવવું. તો અમને કાપી, ઘસી અને ચમકાવવામાં આવ્યા. એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજ. ટૂલ ઓજાર કામ કરવું, એન્ડ ગેજ માપવું. અને અમારા પર ઓજાર કામ કરવામાં આવ્યું અને અમને માપવામાં આવ્યું. Some water and coal and oil is what? Oil is all we ask.
હવે શું માગણી કરે છે મશીન? શેની જરૂર હોય છે તેમને કાર્યરત થવા માટે? સમ વોટર, થોડું પાણી, કોલ, કોલસો એન્ડ ઓઇલ. આ ત્રણ વસ્તુ કે થોડું પાણી, કોલસો અને ઓઇલ. ઇઝ ઓલવેઝ એટલે અમે માગીએ છીએ. એન્ડ 1000th of an inch to give us. અને give us એટલે અમને કાર્યરત થવા માટે ઇંચનો પણ 1000મો ભાગ. 1000th of an inch ઇંચનો પણ 1000મો ભાગ અમને કાર્યરત થવા માટે જરૂરી છે. And now if you will set us to our task, we will serve you 4 and 20 hours a day. અને આટલી જરૂરિયાત પૂરી કર્યા પછી જો તમે અમને કામે લગાડશો તો અમે 24 કલાક તમારું કાર્ય કરશું, તમારી સેવા કરશું. We can હવે કયા કયા કાર્યો કરી શકે છે? We will serve you 4 and 20 hours a day. મતલબ કે તે હંમેશા આપણા માટે કાર્ય કરે છે. 4 and 20 hours a day 24 કલાક આપણા માટે કાર્ય કરે છે. We can pull and haul and push and lift and drag. શું કરે છે? તો we can pull અમે ખેંચી શકીએ છીએ. હોલ means ઢસડવું, અમે કોઈ વસ્તુને ઢસડી શકીએ છીએ. પુશ ધકેલી શકીએ છીએ. એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ અમે ઊંચકી શકીએ છીએ અને ડ્રાઈવ હંકારી પણ શકીએ છીએ, ચલાવી પણ શકીએ છીએ. We can print and plow and weave and heat and light. We can print અમે પ્રિન્ટ કરી શકીએ છીએ. પ્લાવ ખેતર વગેરે ખેડી શકીએ છીએ. વીવ વણી શકીએ છીએ. એન્ડ હીટ એન્ડ લાઇટ અમે ગરમી અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. We can run and race and swim and fly and dive. We can run અમે દોડી શકીએ છીએ. રેસ સ્પર્ધા કરી શકીએ છીએ. સ્વિમ તરી શકીએ છીએ, ઉડી શકીએ છીએ અને ડૂબકી પણ મારી શકીએ છીએ. ડાઇવ મીન્સ ડૂબકી મારવી. We can see and hear and count and read and write. અમે જોઈને સાંભળી શકીએ છીએ, ગણી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ, વાંચી અને લખી પણ શકીએ છીએ. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પરંતુ અહીં થોડી ચેતવણી પણ આપે છે માણસોને. મશીન એ પોતે ચેતવે છે માનવજાતને. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પરંતુ અમે જેના દ્વારા અમારું અસ્તિત્વ છે, અમે જીવીએ છીએ, મતલબ અમારું જેના દ્વારા અસ્તિત્વ છે એ નિયમને તમે યાદ રાખજો. We are not built to comprehend a lie. Comprehend સમજવું અને lie means જૂઠાણું, ખોટી વાત. અમે જૂઠાણું સમજી શકતા નથી. We are not built to comprehend a lie મતલબ કે જૂઠાણું સમજી શકીએ એવી રીતે અમારું ઘડતર થયેલું નથી. We can neither love nor pity nor forgive. એ ઉપરાંત અમે કોઈને ચાહતા નથી, અમે કોઈના પર દયા પણ દાખવતા નથી કે કોઈને માફ પણ કરતા નથી. If you make a slip in handling us, you die. જો તમે અમારી સાથે કાર્ય કરવામાં કંઈ પણ ભૂલ કરી બેઠા તો યુ ડાય મતલબ તમે મર્યા જ સમજો. આવી ચેતવણી પણ આપે છે મશીન. છેલ્લે મશીન એક વસ્તુનો ખાસ સ્વીકાર પણ કરે છે કે though our smoke may hide the heavens from your eyes, it will vanish and the stars will shine again. Though our smoke may hide the heaven from your eyes, heaven સ્વર્ગ અને vanish અદ્રશ્ય. જો કે અમારો જે ધુમાડો છે એ તમારી આંખોથી સ્વર્ગને છુપાવશે, દેખાવા દેશે નહીં. It will vanish તો પણ તે અદ્રશ્ય તો થશે. And the stars will shine again. અને ફરી પાછા તારાઓ ચમકી ઉઠશે, ફરી પાછો તમે સ્વર્ગ જોઈ શકશો. Because કારણ કે for all our power and weight and size, કારણ કે અમારી ગમે તેટલી શક્તિ હોય, ગમે તેટલું અમારું વજન હોય કે ગમે તેવું કદ હોય, we are nothing more than the children of your day.
અમે તમારા ભેજાના સંતાનથી વિશેષ કશું જ નથી, કારણ કે છેવટે તો હ્યુમન હેઝ ક્રિએટેડ ધ મશીન્સ. કોઈ માણસે જ મશીનનું નિર્માણ કર્યું છે, એમણે જ બનાવ્યા છે. સો તે એક્સેપ્ટ that they are nothing but the children of our brain. તેથી તેઓ સ્વીકારે છે કે તેઓ મતલબ મશીન છે એ આપણા ભેજાના સંતાનથી વિશેષ કશું જ નથી, મતલબ માણસમાંથીને જ સર્જાયેલા છે. Now let's discuss some questions based on the poem. See the first stanza, first 4 lines. Where were the machines taken from? મશીનોને ક્યાંથી લેવામાં આવ્યા? તો the machines were taken from the orbit and the mind. મશીનને orbit and the mind મતલબ ધાતુ મિશ્રિત જમીન અને ખાણમાંથી લેવામાં આવ્યા. Where were the machines melted? મશીનને ક્યાં ઓગાળવામાં આવ્યા? The machines were melted in the furnace and pit. What was done to design the machine? મશીનને ચોક્કસ પ્રકારનો આકાર આપવા માટે શું કરવામાં આવ્યું? તો they were cast and wrought and hammered to design. Then what was done to fit the machines? મશીનને ફિટ બનાવવા માટે, અનુકૂળ બનાવવા માટે શું કરવામાં આવ્યું? તો they were cut and filed and tooled and gauged to fit. Next question, next stanza માંથી what do the machines ask for? મશીન શેની માંગણી કરે છે? The machines ask for some coal, oil and water and 1,000 of an inch to give them play. મતલબ કે પાણી, ઓઇલ અને કોલસો અને ઇંચનો 1,000મો ભાગ તેમને કાર્યરત થવા માટે પણ જરૂરી છે. What do the machines promise us? મશીન આપણે શું વચન આપે છે? The machines promise us if we provide them their humble need. આપણે જો તેમને તેમની જરૂરિયાત છે એ પૂરી પાડશું, મતલબ વોટર, કોલ, ઓઇલ એન્ડ 1,000 of an inch to give them play, આ બધું જો આપણે આપશું તો શું વચન આપે છે? They will serve us 4 and 20 hours a day. તો તેઓ કહે છે કે 24 કલાક તેઓ સેવા કરશે. What do the machines do? મશીન શું કરી શકે? જો લોંગ આન્સર છે આમ તો, પણ ટૂંકમાં આપણે કહી શકીએ the machines can pull, haul, push, lift and drive and print, plow, weave, heat and light, and they can run, race, swim, fly and dive, and see and hear and count and read and write. આ બધું મશીન કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ સ્ટાન્જામાંથી what do the machines warn us? or અથવા તો what is the law of the machines? મશીનનો કાયદો શું છે? The machines are not built to comprehend and learn. પહેલું તો આ કે મશીન છે એ પોતે જૂઠાણાનો સ્વીકાર કરતા નથી, જૂઠાણું સમજી શકે એવી રીતે તેનું ઘડતર થયેલું નથી. So they warn us if we make a slip in handling them, we are sure to die. તેઓ ચેતવણી આપે છે કે જો આપણે તેમની સાથે કાર્ય કરવામાં ભૂલ કરી બેઠા તો આપણે મરવાનું જ થાય. What do the machines accept in the end? છેવટે મશીન કઈ વાતનો સ્વીકાર કરે છે? યંત્રો શું સ્વીકારે છે? The machines accept that after all they have power, weight and size, but they are nothing more than the children of our day.
એટલે તેઓ સ્વીકારે છે કે ગમે તેટલી શક્તિ, કદ કે વજન હોય છતાં પણ તેઓ આપણા ભેજાના સંતાનથી વિશેષ કશું નથી. તો મિત્રો, અહીંયા આપણે પોએમ પૂર્ણ કરીએ. થેન્ક યુ.